गुड मॉर्निंग। આપણે ચેપ્ટર નંબર 6 છે એ ચેપ્ટર નંબર 6 ની અંદર શરૂઆત કરી હતી, પેશી વિશે વાત કરી હતી. અને એ જે પેશી છે એ બે પેશી, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીની અંદર આપણે જે પ્રાથમિક વર્ધનશીલ પેશી, દ્વિતીય વર્ધનશીલ પેશી એનો અભ્યાસ કરી ચૂક્યા. સ્થાયી પેશીની અંદર આપણે સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશીનો પણ અભ્યાસ કરી ચૂક્યા. એટલે કે આપણે જે પણ અભ્યાસ કર્યો એ બધી પેશી વિશે આપણે અભ્યાસ કર્યો. હવે જ્યારે વનસ્પતિની અંદર પેશીની વાત આવે તો પેશી ભેગા થઈને શેનું નિર્માણ કરશે? અંગનું નિર્માણ કરશે. હવે આ જે અંગ છે એ અંગનું નિર્માણ કરી અંગતંત્ર સ્તરીય આયોજનનું નિર્માણ થશે. એટલે હવે આપણી પાસે શું છે કે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે. એનું અંદર કઈ કઈ પેશીનું રચના જોવા મળે છે એ આપણે સમજવાનું રહેશે. તો અહીંયા આપણે જે અંગતંત્ર સ્તરીય જે આયોજન છે એ પેશીતંત્રનું આયોજન આપણે સમજવાનું છે. તો જો જ્યારે પણ હું મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણ વસ્તુ, તો ત્રણ મૂળ, પ્રકાંડ, પર્ણ, આ ત્રણ છે એ ત્રણની અંતસ્થ રચના આપણે ભણવાની રહેશે. બે છે, એક એકદળી અને એક દ્વિદળી. તો એકદળીનું મૂળ, પ્રકાંડ, પર્ણ એટલે ત્રણ આકૃતિ થશે. દ્વિદળીના મૂળ, પ્રકાંડ, પર્ણ એટલે કે તમને એકદળીની ત્રણ આકૃતિઓ ભણવાની થશે અને દ્વિદળીની ત્રણ આકૃતિઓ ભણવાની થશે. એટલે તમારે 6 આકૃતિ કરવાની રહેશે. 6 આકૃતિ દોર્યા પછી એની અંદર કઈ રીતે પેશીનું આયોજન છે એ સમજવાનું રહેશે. હવે પેશીનું આયોજન જ્યારે કરવાનું છે તો આપણે એને થોડીક માહિતી મેળવી લઈએ, થોડાક મુદ્દાઓને ધ્યાનમાં લઈ લઈએ તો આપણને ત્રણેય જે 6 આકૃતિ થશે એને આપણે સરળતાથી સમજી શકીશું. તો જ્યારે ત્રણેય આકૃતિ, જે ત્રણેયની અંતસ્થ રચના આપણે ભણવાની થશે, મૂળ, પ્રકાંડ, પર્ણ, તેમાં શરૂઆત આપણે કેવી રીતે કરવાની છે? તો શરૂઆત કે 3 પેશી તંત્રનું આયોજન જોવા મળશે. 3 પેશી તંત્રનું આયોજન, એક અધિસ્તરીય પેશી તંત્ર, બીજું આધારોત્તક પેશી તંત્ર, આધારોત્તક પેશી તંત્ર, અને ત્રીજું સંવહન પેશી તંત્ર. એટલે જ્યારે પણ કોઈ પણ છેદ પરીક્ષામાં પૂછાય, મૂળ, પ્રકાંડ, પર્ણના કોઈ પણ છેદ પૂછાય તો તમારે 3 હેડિંગ આવે: અધિસ્તરીય પેશી તંત્ર, આધારોત્તક પેશી તંત્ર અને સંવહન પેશી તંત્ર. હવે આપણે એની અંદર કઈ રીતે લખાણ લખવાનું છે, થોડા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીશું તો આપણને સરળ પડશે. અધિસ્તરીય પેશી તંત્ર છે ને એ અધિસ્તરીય પેશી, પહેલું અધિસ્તર. ઓકે, અધિસ્તરમાં આપણે પહેલું સ્તર લેયર્સ, બરાબર છે. જો આપણે મૂળ, પ્રકાંડ, પણ આ ધારો કે મૂળ છે ને આ પ્રકાંડ છે, એનો હું આડો છેદ લઈશ. તો આડો છેદ લશે એટલે મને આ રીતે એક છેદ તૈયાર થશે. હવે એ જે છેદ તૈયાર થાય તો લેયર્સમાં પેશી ગોઠવેલી હોય. એટલે આ પહેલું સ્તર છે, પછી બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, એટલે કે આ રીતે બધા સ્તર હોય અને એ સ્તરમાં પેશીઓ ગોઠવાઈને તૈયાર થશે. એટલે પહેલું સ્તર કયું છે, કઈ પેશીનું બનેલું, બીજું સ્તર કઈ પેશીનું બનેલું, એ રીતે એની રચના જોવાની છે. તો અહીંયા આપણે જ્યારે રચનાને સમજશું તો જો મૂળ, પ્રકાંડ, પર્ણ હોય તો મૂળ હોય તો શું હોય? મૂળ રોમ હોય. ક્લિયર? જો પ્રકાંડ હોય તો પ્રકાંડ રોમ હોય, પર્ણ હોય તો પર્ણ રોમ હોય. એટલે કે જ્યારે આપણે છેદ ભણીશું ત્યારે થિયરીમાં જો મૂળની થિયરી પૂછી હોય તો મૂળ રોમ આવે, પર્ણની પૂછી હોય તો પર્ણ રોમ આવે અને પ્રકાંડની થિયરી પૂછી હોય તો પ્રકાંડ રોમ આવે. તો આ પહેલું જે સ્તર દેખાય છે ને ફર્સ્ટ, એ અધિસ્તર છે. ક્લિયર? હવે આ જે અધિસ્તર છે એ ઓલવેઝ ત્રણેય જે છેદ છે ત્રણેયની અંદર આપણને જે અધિસ્તર છે એ અધિસ્તર એક સ્તરીય હોય. જ્યાં ચેન્જ આવશે ત્યાં ચેન્જ આપણે બતાવીશું, પણ મોસ્ટ ઓફ તમારું પહેલું સેન્ટેન્સ જ આવે અધિસ્તર એક સ્તરીય છે. પછી આ જે અધિસ્તર છે તે ગોળ કે લંબગોળ આકારના કે પીપ આકારના, રાઈટ? પછી સ્તર છે એટલે પેશીનું બનેલું હશે ને તો આપણી પાસે 3 પેશી છે, બરાબર છે.
મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દ્રોણોત્તક પેશી, એના સિવાય કોઈ જ પેશીનો ઉલ્લેખ ના થાય. તો આ જે અધિસ્તર છે એ અધિસ્તર આપણને મૃદુતક કોષોનું બનેલું છે. જો મૂળની થિયરી હશે તો આપણે શું લખીશું? મૂળ રોમ. જો પ્રકાંડની થિયરી હશે તો પ્રકાંડ રોમ, અને જો પર્ણની થિયરી હશે તો પર્ણ રોમ. હવે આ જે રોમ છે, જો મૂળ રોમ હશે તો મૂળ રોમ શું કરશે? જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ કરશે. જો પ્રકાંડ રોમ હશે તો પ્રકાંડ જમીનની બહાર, અને એના ઉપર જો રોમ હશે તો તે શું? બાષ્પોત્સર્જન દ્વારા જે પાણીનો વ્યય છે ને એ ઘટાડવાનું કાર્ય કરશે. પર્ણ રોમ છે એ પર્ણની અંદર પણ એ રીતે બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટેની ક્રિયા થતી જોવા મળશે. તો અહીંયા જો મૂળ હોય તો આપણે મૂળ રોમ, પ્રકાંડ હોય તો પ્રકાંડ રોમ, અને પર્ણ હોય તો પર્ણ રોમ. આ રીતે જ્યારે પણ અધિસ્તર આવે તો તમારે અધિસ્તર આ રીતે લખાણ આવે. અધિસ્તર જો અધિસ્તર દોર્યું, હવે એ અધિસ્તર આ રીતનું હોય, ગોળ કે લંબગોળાકારનું, બરાબર. હવે આ જે અધિસ્તર છે એ અધિસ્તર જો એનામાંથી આ રીતે આપણને મૂળ રોમ જોવા મળે, પ્રકાંડ રોમ જોવા મળે, પર્ણ રોમ જોવા મળે. પ્રકાંડ અને પર્ણ છે, જો આ અધિસ્તર છે અને પ્રકાંડ અને પર્ણ છે એની બહારની બાજુએ આ રીતનું આવરણ હોય છે, જેને શેનું આવરણ કહેવામાં આવે છે? ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. એટલે આ જે ક્યુટિકલ છે એ શું કરશે? તો પ્રકાંડ છે કે પર્ણ છે એના સ્તર બહારની બાજુએ ક્યુટિકલનું આવરણ બનાવી દે છે. એટલે શું થશે? જે પાણીનો વ્યય જે ઘટાડો કરી શકે છે. તો આ રીતે તમે જો કે જ્યારે અધિસ્તર છે તો તમારું પહેલું સ્તર એક સ્તરીય મૃદુતકીય કોષોનું બનેલું, ગોળ કે લંબગોળ આકારના, બરાબર. જો પર્ણ હોય તો પર્ણરોમ, પ્રકાંડ હોય તો પ્રકાંડ રોમ, મૂળ હોય તો મૂળ રોમ. જો મૂળ રોમ હોય તો સેન્ટેન્સ શું થશે? કે મૂળ રોમ છે એ મૂળ રોમ એક કોષીય હોય, જો આ રીતે બી દોર્યા છે, નળાકાર હોય છે, અને મૂળ રોમ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારનું શોષણ કરશે. જો પ્રકાંડ હશે તો પ્રકાંડ ઘણી વખત એક કોષીય હોય ને ઘણી વખત આપણને બહુકોષીય જોવા મળશે. અને એ બહુકોષીય છે અને એ ઘણી વખત શું થશે? આપણને શાખિત પણ જોવા મળે, અને ઘણી વખત શું થશે? આપણને અશાખિત પણ જોવા મળે છે. તો આ રીતે એની અંદર રચના જોવા મળશે. રસધાનીનું પ્રમાણ પણ એની અંદર અધિસ્તરમાં રસધાનીનું પ્રમાણ જોવા મળશે. આ રીતે તમે લખાણ લખો. હવે શું આવે? તો અધિસ્તર છે એટલે પહેલું જે સ્તર છે ને એ પહેલા સ્તરની અંદર અધિસ્તર હું દોરું. આ અધિસ્તરની અંદર આપણને જો મૂળ, પ્રકાંડ ને પર્ણ તમારે ભણવાના છે. તો પ્રકાંડ અને પર્ણ બે, પ્રકાંડ અને પર્ણ છે એનામાં આપણને આ રીતની રચના, બરાબર. હું આજે દોરું છું, આ છે વાયુરંધ્ર, વચ્ચે જે દોરું છું ને આ વાયુરંધ્ર. તો જો પ્રકાંડ અને પર્ણ બે સમજવાના આવે ત્યારે તમારે એની અંદર એટલે કે અધિસ્તર છે એ અધિસ્તરમાં થોડાક અંતરે વાયુરંધ્ર આવેલા હોય છે. જે આપણને વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર ખુલે અને બંધ થાય, બરાબર છે. તો એ જે વાયુરંધ્રની રચના કેવી છે એ સમજવાની છે. અને પહેલી વસ્તુ કે આ જે વાયુરંધ્ર છે એ પ્રકાંડ અને પર્ણમાં છે, એટલે કે મૂળમાં જોવા મળતા નથી. હવે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર તમે જુઓ કે મેં આ રીતે વાયુરંધ્ર દોર્યા છે, અને વચ્ચે છે ને એ જે જગ્યા છે ને ત્યાં મેં નામ આપ્યું છે વાયુરંધ્ર. તો આ જે વાયુરંધ્રની રચના જોઈએ તો એકદળી વનસ્પતિ અને દ્વિદળી વનસ્પતિની અંદર વાયુરંધ્ર આ રીતના હોય છે. તો જે વાયુરંધ્ર છે તે રક્ષક કોષો અને સહાયક કોષોથી બનેલા છે. તો આ રીતે મૂત્રપિંડાકાના, બરાબર, રક્ષક કોષો છે, જોવાય છે. આ જે રક્ષક કોષો છે એટલે કે હું આજે વાયુરંધ્રની રચના દોરું છું, એ વાયુરંધ્ર આપણને દ્વિદળી વનસ્પતિ છે એ દ્વિદળી વનસ્પતિમાં વાયુરંધ્ર કેવી રીતે જોવા મળશે? તો જો જે વાયુરંધ્ર છે
એ વાયુરંધ્રની અંદર મૂત્રપિંડ કે વાલ આકારના રક્ષક કોષો આવેલા છે. આ રક્ષક કોષો છે એ રક્ષક કોષોની આ છિદ્ર કહેવાય. આ છિદ્ર તરફની દિવાલ સ્થૂલિત છે, બરાબર છે, એક જાડી છે, અને બહારની જે દિવાલ છે તે કેવી છે? પાતળી છે. બલૂન ફુગ્ગો જો છો તો ફુગ્ગાની ઉપર જ્યાં તમે ફૂલાવો છો ત્યાં તેની ભાગની સપાટી કેવી હોય છે? જાડી હોય છે. અને જેમ તમે ફૂલાવો છો ત્યારે એની સપાટી કેવી થઈ જશે? પાતળી થઈ જશે. તો અહીંયા પણ જે એ રીતની છે કે જે છિદ્ર તરફની જે દિવાલ છે એ કેવી છે? સ્થૂલિત છે, જાડી છે, અને બહારની જે સપાટી કેવી છે? બહિર્ગોળ છે, અને કેવી દિવાલ ધરાવે છે? પાતળી. એની આજુબાજુ પણ કેટલાક કોષો આવેલા હોય છે, અને આ જે કોષો છે એ કોષો એને બાષ્પોત્સર્જનની જે ક્રિયા છે એનામાં મદદ કરે છે. એટલે એ થયા અધિસ્તરીય કોષો, સહાયક કોષો. તો તમે જુઓ કે આ સહાયક કોષો છે. પછી આ રક્ષક કોષો છે. દ્વિદળીની વાત કરીએ, આ જે રક્ષક કોષો છે એ રક્ષક કોષોની અંદર આપણને હરિતકણો આવેલા છે. આ છે હરિતકણો. હવે હરિતકણો છે એટલે હરિતકણ હશે એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દિવસ દરમિયાન કરશે અને વાયુરંધ્ર ખુલે છે. એ આપણને ખબર છે કે જ્યારે પ્રકાશની હાજરીમાં વાયુરંધ્ર ખુલે છે અને રાત્રિ દરમિયાન વાયુરંધ્ર બંધ થાય છે. તો કઈ રીતે પ્રોસેસ હશે? તો શું થશે કે જ્યારે હરિતકણો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો શું થશે કે આ જે રક્ષક કોષો છે એ રક્ષક કોષો ફૂલે છે. કેવી રીતે ફૂલે છે? તો આ રક્ષક કોષો આ ફૂલે છે, અને એ છિદ્ર તરફની દિવાલ અંતવલિત થાય છે, એટલે અંદરની તરફ. જો આ કેવી રીતે થશે? જો આ રક્ષક કોષો છે એ ફૂલ્યા છે, અને આ જે દિવાલ છે એ અંતવલિત થઈ. જો એટલે આ રક્ષક કોષો છે એ રક્ષક કોષો છે એ રક્ષક કોષો ફૂલે છે. આપણે બલૂન હોય, ફુગ્ગો હોય, અને ફુગ્ગામાં હવા ભરીએ તો શું થાય? ફુગ્ગા ફૂલી જાય. તો શું થશે કે જે છિદ્ર તરફની દિવાલ છે તે અંતવલિત થશે, અને જેને કારણે શું થાય છે? છિદ્ર ખુલે છે. હવે આપણે એને હજુ આ કરતાં આ રીતે આકૃતિ સમજીએ તો કેવી રીતે થશે? તો જો આ હું એક રક્ષક કોષ દોરું છું, આ હું બીજો રક્ષક કોષ દોરું છું, બરાબર? બે રક્ષક કોષો છે, અને આ બંને વચ્ચેની જે રચના છે એને શું કહેવાય છે? વાયુરંધ્ર કે વાયુ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, વાતછિદ્ર. હવે શું થશે કે જેમ જેમ રક્ષક કોષો છે એ બાષ્પોત્સર્જનની ક્રિયામાં, એટલે કે હરિતકણો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ ભજવે છે, અને અંદરની દિવાલ જે છે એ રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં ફૂલે છે, બરાબર? તો હવે તમે જો કે હું આને ફૂલાવું છું તો એ આ રીતે બનશે, અને હું આને ફૂલાવું છું તો આ રીતે બનશે. એટલે શું થશે? આ રક્ષક કોષો છે એ રક્ષક કોષો શું થશે? ફૂલ્યા, અને છિદ્ર શું થાય છે? ખુલે છે. એટલે શું થશે? પાણી મેળવે છે. રક્ષક કોષો છે એ રક્ષક કોષોમાં શું થશે? પાણી પ્રવેશે છે અને ફૂલે છે, અને રાત્રિ દરમિયાન શું થશે? એ પાણી ગુમાવશે. હવે એ પાણી ગુમાવશે એટલે શું થશે? રક્ષક કોષો પાછા પોતાની નોર્મલ સ્થિતિમાં આવી જશે. તો આ રીતે શું થશે કે રક્ષક કોષો છે એ રક્ષક કોષો બાષ્પોત્સર્જનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. હરિતકણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, અને એને કારણે શું થશે કે રક્ષક કોષોમાં પાણી પ્રવેશે છે. પાણી પ્રવેશે અને એને કારણે શું થાય છે? રક્ષક કોષો ફૂલે છે, અને છિદ્ર તરફની દિવાલ અંતવલિત થશે, અને વાયુરંધ્ર ખુલે છે. રાત્રિ દરમિયાન શું થાય છે કે જ્યારે પ્રકાશ નથી એટલે શું કરશે? પોતે પાણી ગુમાવે છે, અને પાણી ગુમાવે છે એટલે રક્ષક જે છિદ્ર છે એ છિદ્ર કેવું થઈ જશે? નાનું થશે, એટલે વાયુરંધ્ર શું થશે? બંધ થશે. તો આ રીતે શું થાય છે કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયા થતી જોવા મળે છે. તો અહીંયા તમે જો કે રક્ષક કોષો છે એ રક્ષક કોષો, સહાયક કોષો અને અધિસ્તરીય કોષો ભેગા થઈને વાયુ પ્રસાધન, બરાબર છે, વાયુરંધ્ર પ્રસાધનની રચના કરે છે. તો તમે જો કે આ થયા દ્વિદળીની અંદર રક્ષક કોષો જે મૂત્રપિંડ આકારના જોવા મળશે. એકદળી વનસ્પતિ છે એ એકદળી વનસ્પતિની અંદર જે રક્ષક કોષો છે એ રક્ષક કોષો આપણને આ રીતે ડમ્બેલ્સ આકારના જોવા મળશે. જે ડમ્બેલ્સ
હોય ને એ રીતના રક્ષકોષો જોવા મળશે. એટલે કે દ્વિદળીની અંદર રક્ષકોષો મૂત્રપિંડ આકારના છે, જ્યારે એક દળી છે એની અંદર રક્ષકોષો ડમ્બેલ્સ આકારના છે. સેમ રચના છિદ્ર તરફની દિવાલ વધારે સ્થૂલિત હોય છે અને એની આજુબાજુ આપણને કયા કોષો જોવા મળશે? સહાયક કોષો આવેલા જોવા મળે છે. તો આ થઈ તમારે વાયુરંધ્રની રચના. તો તમે જો કે જે અધિસ્તર છે, જ્યારે પણ મૂળ, પ્રકાંડ, પર્ણ છે એનામાં જ્યારે અધિસ્તરની વાત આવે ત્યારે અધિસ્તરમાં તમે શું લખશો? એક સ્તરીય મૃદુતકીય કોષોનું બનેલું ગોળ કે લંબગોળ આકારના પીપ આકારના જોવા મળશે. અને આ જે અધિસ્તર જો મૂળ છે તો એની અંદર મૂળ રોમ હશે, અને પ્રકાંડ હશે તો પ્રકાંડ રોમ, અને પર્ણ હશે તો પર્ણ રોમ આવેલા જોવા મળશે. પ્રકાંડ અને પર્ણ હશે તો અધિસ્તરની બહારની સપાટી પર ક્યુટિકલનું આવરણ હશે અને વાયુરંધ્ર આવેલા જોવા મળે છે. હવે આપણે આવશે આધારોત્તક પેશીતંત્ર. હવે આ જે આધારોત્તક પેશીતંત્ર છે એની અંદર આધારોત્તક પેશીતંત્ર છે એની અંદર પહેલું બહિસ્તર હોય. એટલે અધિસ્તર પછી સેકન્ડ નંબરનું કયું સ્તર આવે? બહિસ્તર આવે. હવે આ જે બહિસ્તર છે ને એ બહિસ્તર એક સ્તરીય છે, મૃદુતકીય કોષોનું જ બનેલું છે. તમે દેખજો મોસ્ટ ઓફ બધી જગ્યાએ મૃદુતક શબ્દ આવશે. આ જે બહિસ્તર છે એ બહિસ્તર ફક્ત એક દળી મૂળમાં જ જોવા મળશે, બીજા કોઈ પણ છેદમાં નહીં જોવા મળે. બહિસ્તર એક દળી મૂળમાં જ જોવા મળશે, બીજા કોઈ છેદમાં તમને જોવા નહીં મળે. એટલે કે જે અધસ્તર છે એ અધસ્તર આપણને કાં તો દ્રઢોત્તક પેશીનું બનેલું હશે કાં તો સ્થૂલ કોણક પેશીનું બનેલું હશે. અને આ જો અધસ્તર હશે, જો દ્રઢોત્તક કે સ્થૂલ કોણક પેશીનું બનેલું હશે તો તે વખતે શું કાર્ય કરશે? યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરશે. ત્રીજા નંબર પર જે સ્તર આવશે ને એ બાહ્યક આવશે. હવે આ જે બાહ્યક છે એ બાહ્યક મૃદુતક કોષોનું બનેલું હશે, અને મૃદુતક કોષોનું બનેલું હશે, અને મોસ્ટ ઓફ જે બાહ્યક છે ને એ બાહ્યક બહુસ્તરીય હશે. ચોથા નંબર પર આવે છે અંતસ્તર. અંતસ્તર, આ અંતસ્તર આપણને એક સ્તરીય અને એ મૃદુતકીય કોષોનું બનેલું છે. એટલે બાહ્યક છે એ આપણને બહુસ્તરીય જોવા મળશે, અને અંતસ્તર છે તે એક સ્તરીય. કોઈકની અંદર જે ચેન્જ આવશે એ ચેન્જ ભણતા જઈશું. પછી આવે છે પરિચક્ર. આ જે પરિચક્ર છે એ પરિચક્ર પણ મૃદુતક કોષોનું બનેલું છે, અને એ પણ આપણને એક સ્તરીય, મોસ્ટ ઓફ આપણને એક સ્તરીય જ હશે. છઠ્ઠા નંબર પર આવશે મજ્જા, અને આ જે મજ્જા છે જે કેન્દ્રમાં હોય છે, અને એ પણ આપણને મૃદુતક કોષોનું બનેલું છે. એટલે તમે જો કે જ્યારે આધારોત્તક પેશીતંત્રનું હેડિંગ મારીશું તો જો બહિસ્તર, જો મૂળ હશે એક દળી મૂળ એમાં જ આવશે, બાકી કોઈનામાં નહીં આવે. પછી બીજા નંબર પર અધસ્તર, તો જેની અંદર પ્રેઝન્ટ હશે તો પ્રેઝન્ટ, અને જેની અંદર એબ્સન્ટ હશે તો એબ્સન્ટ. પછી નંબર આવે બાહ્યક. બાહ્યક છે બહુસ્તરીય છે. જો અધસ્તર હશે તો કાં તો દ્રઢોત્તક પેશી હશે કાં તો સ્થૂલકોણક પેશી હશે. બાહ્યક હશે તે મૃદુતક કોષોનું બનેલું હશે, એ બહુસ્તરીય હશે. અંતસ્તર મૃદુતક કોષોનું બનેલું, પરિચક્ર મૃદુતક કોષોનું બનેલું, મજ્જા મૃદુતક કોષોનું બનેલું. એ તમે જો કે મોસ્ટ ઓફ બધા જે પેશી છે એ મૃદુતક પેશીની બનેલી છે. આ જે ક્રમ તમારે યાદ રાખવાનો કે સૌથી પહેલાં કયું સ્તર આવશે? અહીંયા આપણે લખ્યું હતું પહેલું સ્તર કયું સ્તર હતું? અધિસ્તર હતું. પછી બીજું બહિસ્તર, ત્રીજું અધસ્તર, ચોથું બાહ્યક, પછી અંતસ્તર, પછી પરિચક્ર, અને પછી મજ્જા. એટલે આ ક્રમમાં જશો તો તમને શું થશે? થિયરી સરળ પડશે કે કયો પહેલો મુદ્દો લખવો એ નહીં, ને આકૃતિ પણ આ રીતે આપણે દોરતા જઈશું તો તમને સરળ બનશે. સંવહન પેશીતંત્ર છે એ સંવહન પેશીતંત્રની અંદર આપણને ખબર છે કોનો સમાવેશ થાય? જલવાહક પેશી અને અનવાહક પેશીનો સમાવેશ થાય. હવે આ જલવાહક પેશી અને અનવાહક પેશી કેવી રીતે ગોઠવાય છે? અને જલવાહક અને અનવાહક પેશી, જે આપણે પ્રાથમિક જલવાહક પેશી અને દ્વિતીય જલવાહક પેશી, એવી રીતે પ્રાથમિક અનવાહક પેશી અને દ્વિતીય અનવાહક પેશીની વાત કરી હતી. જલવાહક અને અનવાહક પેશી ઘણી વખત ગોઠવાઈને એક વાહી પુલની રચના કરે છે. એટલે કે વાહી પુલ છે તો કેટલાકની અંદર જલવાહક અને અનવાહક એક જ જગ્યા પર હોય, જેને આપણે શું કહીશું? વાહી પુલ. તો આપણે આ વાહી પુલ પર કેવી રીતે ગોઠવાયેલા છે એની આપણે ચર્ચા કરવાની રહેશે. જ્યારે 6 છેદ ભણશો ત્યારે તમને બીજી
માહીપુલની ગોઠવણી છે, કેવી રીતે રચના છે, જલવાહક અનવાહક કેવી રીતે ગોઠવાયેલા છે, એ જેમ જેમ છેદ ભણશો તો તમને થિયરી સરળ પડશે. તો અહીંયા આપણે જ્યારે 6 છેદ ભણવાના છે તો 6 છેદની ખાલી થોડીક માહિતી કે જે અધિસ્તરીય જે અંગતંત્ર સ્તરીય જે પેશીતંત્રનું આયોજન છે કેવી રીતે છે, તો પહેલું હંમેશા હેડિંગ શું આવે? અધિસ્તરીય પેશીતંત્ર. બીજું હેડિંગ આવે આધારોત્તક પેશીતંત્ર અને ત્રીજું આવે સંવહન પેશીતંત્ર. ક્લિયર? તો અહીંયા તમારે જે પેશીતંત્ર છે એ પેશીતંત્રનું આયોજન અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે